રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુકલે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ અગ્રણી વજુભાઈ વાળાની લીધી શુભેચ્છા મુલાકાત। વજુભાઈ વાળાએ ફૂલહાર પહેરાવી આપ્યા આશીર્વાદ। પોતાના કાર્યોથી ચીમનભાઈનું નામ રોશન કરે તેવા આપ્યા આશીર્વાદ। આજે નેહલ તરીકે નહીં, ચીમનભાઈનો દીકરો સત્તા પર છે તે રીતે કામ કરશે વજુભાઈ વાળા। મહુવામાં પોલીસની મોટી કાર્યવાહી। દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો, 6 ઝડપાયા। મહુવા લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર દેશી દારૂના ધંધા સામે મહુવા પોલીસ હરકતમાં આવી છે। મહુવા તાલુકાના નીપ ગામ નજીક દરિયા કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસે દરોડો પાડી મોટી માત્રામાં દારૂ અને દારૂ બનાવવાની સામગ્રી કબજે કરી હતી। પોલીસે કાર્યવાહી દરમિયાન આશરે 340 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો। તે ઉપરાંત દારૂ બનાવવામાં ઉપયોગમાં લેવાતો મુદ્દામાલ, ભઠ્ઠીઓ અને ચૂલાઓનો નાશ કરવામાં આવ્યો હતો। સ્થળ પરથી 5 બાઇક સહિત 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે દારૂ બનાવવાની વિવિધ સામગ્રી પણ જપ્ત કરી છે। દરિયા કિનારે ચાલતા ગેરકાયદેસર દારૂના ધંધાનો પર્દાફાશ થતાં સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જાગી છે। આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ અંદાજે 2,04,850થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। જગતના તાત ગણાતા ખેડૂતો હાલ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। ચોમાસું નજીક આવી રહ્યું છે, પરંતુ બિયારણની અછત, ડીઝલનો અભાવ અને ખાતરના વધતા ભાવ ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે। ટ્રેક્ટરોના પૈંડા થંભી જતા અનેક ખેડૂતો બળદગાડાથી ખેતી કરવા મજબૂર બન્યા છે। જો સ્થિતિમાં ઝડપથી સુધારો નહીં આવે તો આવનારી વાવણી પર તેની ગંભીર અસર પડી શકે છે। ખેડૂતો સરકાર સમક્ષ બિયારણ, ડીઝલ અને ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ચોમાસા પહેલા વાવણીની તૈયારીઓ સમયસર પૂર્ણ થઈ શકે। ધોરાજી તાલુકાના છાડવાવદર ગામની સીમમાં વીજ થાંભલા પર રિપેરિંગ કામગીરી દરમિયાન અચાનક કરંટ લાગતા એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। મળતી માહિતી મુજબ ગૌતમભાઈ માધાભાઈ મકવાણા, ઉંમર 35, રહેણાંક ભોળ ગામડા, વીજ થાંભલા પર રિપેરિંગ કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતાં તેમને કરંટ લાગ્યો હતો અને તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા। બનાવની જાણ થતાં જ આસપાસના લોકો અને સહકર્મચારીઓ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી। યુવાનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી વધુ સારવાર માટે તેમને જૂનાગઢની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। બનાવની જાણ થતાં જ જીબીના અધિકારીઓ અને કર્મચારીઓ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટનાની વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાને પગલે છાડવાવદર અને આસપાસના વિસ્તારમાં ચિંતા અને ચર્ચાનો માહોલ સર્જાયો છે। હાલ ઈજાગ્રસ્ત યુવાનની સારવાર ચાલી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કડકડતી ઉનાળાની ગરમી વચ્ચે પાણીનો પ્રશ્ન દિવસે ને દિવસે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે। જિલ્લાના મોટાભાગના ડેમોમાં પાણીનો જથ્થો ઘટતા હવે ડેમોના તળિયા દેખાવા લાગ્યા છે, જ્યારે નાના ચેક ડેમો અને તળાવો પણ સુકાઈ જવાની સ્થિતિમાં પહોંચી ગયા છે। વરસાદની રાહ જોતા ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ચિંતા વધી રહી છે। જો ચોમાસું વધુ મોડું પડે અથવા વરસાદ ખેંચાય તો પીવાના પાણી તેમજ ખેતી અને પશુઓ માટેના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ શકે છે। જિલ્લાના અનેક વિસ્તારોમાં કૂવા અને બોરવેલના પાણીના સ્તરમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેના કારણે આવનારા દિવસોમાં પાણીની તંગી વધુ વિકટ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકો અને ખેડૂતો સરકાર તેમજ સંબંધિત તંત્ર દ્વારા સમયસર જરૂરી આયોજન અને પાણીના વૈકલ્પિક સ્ત્રોતોની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। રાજકોટના 2 બાઇક રાઇડર્સની અનોખી સફર, બાઇક પર 17 દેશો પાર કરી પહોંચશે લંડન। રાજકોટના 2 યુવા બાઇક રાઇડર્સ હવે એક અનોખા અને સાહસિક પ્રવાસ માટે નીકળી રહ્યા છે। જીવાભાઈ પરમાર અને અહેમદ ચાવડા રાજકોટથી બાઇક પર લંડન સુધીની લાંબી યાત્રા કરશે। આ બંને રાઇડર્સ કુલ 49 દિવસ સુધી બાઇક પર સફર કરી લંડન પહોંચવાના છે। તેમની આ યાત્રા દરમિયાન તેઓ ભારત સહિત કુલ 17 દેશોની મુલાકાત લેશે। રાજકોટથી શરૂ થનારી આ યાત્રામાં નેપાળ, તિબેટ, ચીન, કઝાકિસ્તાન, રશિયા, જ્યોર્જિયા, તર્કી, બેલ્ગ્રેડ,
બુડાપેસ્ટ, ચેક રિપબ્લિક, વિયેના, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ થઈને અંતે યુનાઇટેડ કિંગડમ પહોંચશે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન બંને રાઇડર્સ સેવ ધ બેટરી અને સેવ સોઇલનો સંદેશો લોકો સુધી પહોંચાડશે. સાહસિક પ્રવાસ સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવાનો તેમનો પ્રયાસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. મોરબી સિરામિક ઉદ્યોગનો મોટો નિર્ણય, 1 જૂનથી ટાઇલ્સના ભાવમાં વધારો. દેશના અગ્રણી સિરામિક હબ તરીકે ઓળખાતા મોરબીમાં 1 જૂનથી ટાઇલ્સના ભાવમાં વધારો અમલમાં આવશે. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા વધતા ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ જીવીટી ટાઇલ્સમાં પ્રતિ ચોરસ ફૂટ ₹5નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે વોલ ટાઇલ્સમાં ₹30 અને ફ્લોર ટાઇલ્સમાં ₹50 સુધીનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. ઉદ્યોગકારોના જણાવ્યા અનુસાર ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે સર્જાયેલા વૈશ્વિક તણાવથી અસર ગેસ પર ભારે પડી છે. સાથે જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તે ઉપરાંત રો મટીરિયલ્સના ભાવ વધતા સિરામિક ઉદ્યોગની પ્રોડક્ટ કોસ્ટમાં 40થી 50% સુધીનો વધારો નોંધાયો છે. એસોસિએશન દ્વારા ભાવ વધારાની માહિતી વેપારીઓ અને ગ્રાહકોને આપી દેવામાં આવી છે. સાથે જ ઉદ્યોગ દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે ઉધારી વ્યવહાર બંધ કરી એડવાન્સ પેમેન્ટના આધારે જ વેપાર કરવામાં આવશે.